બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે ધોરણ 8 ની સરસ મજાની કવિતા નંબર 10 હલે સે હલે સે કે જે આદિલ મંસૂરીએ લખેલી છે એ આપણે ગઝલ ગાઈને ગાઈશું પણ ખરી, સમજશું પણ ખરી. એમાં આવતા નવા શબ્દ, શબ્દ સમજૂતી એ પણ કરશું. તો જો હજી સુધી તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળી રહે. તો આગળ વધીએ. બહુ સરસ મજાની ગઝલ આદિલ મંસૂરીએ લખેલી કે હલે સે રાઈટ, કે જે આપણે ટ્રાય કરશું કે થોડું કહેવાય ને કે ગાયન સ્વરૂપમાં ગાઈ શકાય એ રીતે ટ્રાય કરશું. બાકી તો તમે નોર્મલ ગઝલની રીતે પણ એને કરી શકો. ઓકે. હલે સે હલે સે હલે સાય દરિયો, હલે સે હલે સે હલે સાય દરિયો, બધી હોડીઓ લઈ વહી જાય દરિયો, બધી હોડીઓ લઈ વહી જાય દરિયો, હલે સે હલે સે હલે સાય દરિયો. ઉમેરે તો ટીપે ઉમેરાય દરિયો, ઉલેચો તો ખોબે ઉલેચાય દરિયો, જહાજોની સંગાત ઘસડાય દરિયો, હલે સે હલે સે હલે સાય દરિયો, બધી હોડીઓ લઈ વહી જાય દરિયો, હલે સે હલે સે હલે સાય દરિયો. સમયની ગુફાઓમાં પડઘાય દરિયો, મૂકો શંખ કાને તો સંભળાય દરિયો, જરા પણ તરસ્યો કદી થાય દરિયો, જરા પણ જો તરસ્યો કદી થાય દરિયો, તો નદીઓની નદીઓને પી જાય દરિયો, તો નદીઓની નદીઓને પી જાય દરિયો, હલે સે હલે સે હલે સાય દરિયો, હલે સે હલે સે હલે સાય દરિયો. કદી બૂંદ રૂપે ટપકતો નભેથી, કદી બાષ્પ થઈને ઉડી જાય દરિયો, કદી વિસ્તરે રણ સમંદરના દિલમાં, કદી રણની આંખોમાં ડોકાય દરિયો, વહીને કિનારા સુધી ફીણ આવે, વહીને કિનારા સુધી ફીણ આવે, કશે દૂર ઊંડાણ નહાય દરિયો, ન રોકી શકે ડૂબનારાને કોઈ, જગતમાં નકામો વગોવાય દરિયો, જગતમાં નકામો વગોવાય દરિયો, હલે સે હલે સે હલે સાય દરિયો, બધી હોડીઓ વહી લઈ જાય દરિયો, સતાવે અગર સૂર્ય કિરણ્યો તો દોડી, સતાવે અગર સૂર્ય કિરણો તો દોડી, કિનારાની રેતી માં સંતાય દરિયો, કિનારાની રેતી માં સંતાય દરિયો, ક્ષિતિજની તરફ આંખ માંડી જુઓ ને, ત્યાં જ્યાં ક્ષિતિજની તરફ આંખ માંડી જુઓ ને, જુઓ ત્યાં ગગનમાં ભળી જાય દરિયો, તમે ઝાડ નાખ્યા કરો રોજ આ દિલ, પરંતુ કદી એ ના પકડાય દરિયો, પરંતુ કદી એ
ના પકડાય દરિયો, હલે સે હલે સાય દરિયો. છે ને સરસ મજાની ગઝલ. આઈ હોપ કે તમને લોકોને મતલબ કહેવાય ને કે થોડીક તો એટલીસ્ટ મજા પડી હશે. આઈ થિંક હે ને. પ્લીઝ તમે કોમેન્ટ બોક્સમાં યસ કે એવું લખી શકો, બીકોઝ કમ્યુનિકેશન તો થવું જોઈએ ને આપણા લોકોનું, હે ને. તો ભાઈ ટ્રાય કરી જેથી કરીને ગાય સ્વરૂપમાં હોય ને, હલે સે હલે સાય દરિયો. તો તમારા બેક ઓફ માઇન્ડમાં જ્યારે કવિતા હોય તો એને તરત તમે સરસ રીતે સમજી હોય તો પછી એને ગમે તે રૂપે સવાલ જવાબ પૂછાય, હે ને. વન લાઇનર હોય, 2-3 લાઇનર, કે ખાલી જગ્યા, કે પછી ખરા ખોટા, વોટ એવર, તો પણ તમને સરસ રીતે આવડે. તો મારો પહેલો પ્રયત્ન હોય છે કે કવિતા જે છે તો આમ ગાઈને સરસ રીતે થઈ શકે. તો સરસ મજાની ગઝલ એમાં શું કહે છે આપણે જોઈએ. એમાં હલે સે હલે સાય દરિયો, બધી હોડીઓ લઈ વહી જાય દરિયો, ઉમેરો તો ટીપે ઉમેરાય દરિયો, ઉલેચો તો ખોબે ઉલેચાય દરિયો. અહીંયા કવિ એમ કહેવા માંગે છે કે આમ તો હલેસા મારવાથી હોડી જે છે એ ક્યાં વહી જાય, તો કે સમુદ્રને વીંધીને આગળ વધે, પરંતુ હકીકતમાં તો હલેસા વડે દરિયો હલેસાય છે. અહીંયા એવું કવિ કહે છે. અને એ રીતે દરિયામાં વિહાર કરનારી એટલે કે ફરનારી જે હોડીઓ જે છે એને લઈને જાણે દરિયો વહી જાય છે, એવું અહીંયા સરસ જે છે દ્રશ્ય તમારી સામે કવિ રજૂ કરે છે. પછી શું છે તો કે વરસાદના ટીપે ટીપા ઉમેરાઈને બનેલો આ દરિયો જો તમે ખોબે ખોબે ઉલેચવા બેસી જાઓ, ઉલેચવા એટલે આમ બહાર કાઢવા, રાઈટ, એ ઉલેચવું કહેવાય એમ. તો એ ઉલેચવા બેસી જાઓ તો ઉલેચાઈ પણ જાય છે. રિયલમાં બહુ હાર્ડ છે, પણ ભાઈ કવિની કલ્પનાને તો કોણ પહોંચી શકે, હે ને. તો પછી શું કહે છે કવિ, જહાજોની સંગાથ ઘસડાય દરિયો, ને ખડકોની છાતીથી અફડાય દરિયો, સમયની ગુફાઓમાં પડઘાય દરિયો, મૂકો શંખ કાને તો સંભળાય દરિયો. અર્થાત અહીંયા શું કહેવામાં આવે છે કે મોટા મોટા જંગી જહાજો છે એના વેગની સાથે દરિયો ક્યારેક ઘસડાતો જોવા મળે છે, તો વળી દરિયા કિનારે આવેલા કાળમીંઢ ખડકો હોય એની છાતી સાથે, મતલબ કાળમીંઢ ખડક છે, ખડક. હવે એને સજીવારોપણ કર્યું કે એની છાતી, ચેસ્ટ હોય, એની સાથે ક્યારેક અથડાય પણ છે, પછડાય પણ છે. કાળની કંદરાઓમાં ક્યાંક ને ક્યાંક એ દરિયાના ઘૂઘવાટાના પડઘા પડે તો જેવી રીતે એમ શંખ ફૂકીએ અને આપણે આ નીકળતો નાદ હોય એમ આપણને આખો દરિયો જે છે એ દરિયાનો અવાજ જે છે એ સંભળાય છે. પછી શું છે, જરા પણ જો તરસ્યો કદી થાય તરી દરિયો, તો નદીઓને પી જાય દરિયો, કદી બૂંદ રૂપે ટપકતો નભેથી, કદી બાષ્પ થઈને ઉડી જાય દરિયો. અહીંયા શું કહે છે કે ઉનાળામાં કવિ શું કહે છે તો કે જ્યારે દરિયો જે છે એ તરસ્યો થાય, એને તરસો થાય, આપણે ન તરસા થાય, થ્રસ્ટી જેને કહેવી શકાય, ત્યારે દુનિયાભરની નદીઓને તે પી જાય. બીકોઝ દરેક નદીઓ જે છે એ ઉદ્ભવ સ્થાન કોઈ પણ જગ્યાએ હોય, પણ એ અંતે મળે કોને તો કે સમુદ્રને, દરિયાને, સાગરને. આ બધા જ એના સિનોનિમ્સ છે. હા, મારો ફેવરેટ જગ્યા હોય ને તો એ દરિયા કિનારો છે. તમને શું ગમે છે? પર્વત ગમે છે, નદી ગમે છે, દરિયો ગમે છે, કે પછી જંગલ ગમે છે, કે શહેર ગમે છે? કમેન્ટ બોક્સમાં જણાવી શકો. તો એવું કહે છે કે જ્યારે દરિયો તરસ્યો થાય ત્યારે દુનિયાભરની નદીઓને પી જાય, અને ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે જ્યારે ઓલું તમારે આવતું હશે કે દરિયાનું પાણી, જલચક્ર, હે ને, વોટર સાયકલ, એમાં કે દરિયાનું પાણી જે છે એ બાષ્પ બનીને જ્યારે ઉડી જતું હોય, અને એટલે જ તો એ વરસાદ બનીને ટીપા સ્વરૂપે પાછો આકાશમાંથી એ જ દરિયો જાણે ટપકી પણ જાય છે. એવી રીતે અહીંયા કીધેલું છે કે કદી બૂંદ રૂપે ટપકતો નભેથી. હવે આપણને એમ થાય દરિયો આકાશમાંથી કેમ આવે, પણ વરસાદ રૂપે આવે ફરીથી પાછો, હે ને. એવી રીતે કદી બાષ્પ થઈને ઉડી જાય દરિયો, કદી વિસ્તરે રણ સમંદરના દિલમાં, કદી રણની આંખોમાં ડોકાય દરિયો, વહીને કિનારા સુધી ફીણ આવે, કશે દૂર ઊંડાણમાં નહાય દરિયો. તો અહીંયા શું કહે છે કે ઉનાળામાં દરિયાનું પાણી બાષ્પ બનીને જ્યારે આકાશમાં ચડી જાય ત્યાં એમ જ ઓટ આવે ત્યારે દરિયો જે છે એ કેવો થઈ જાય તો કે પાછો હટી જાય છે, હે ને. ક્યારેક શું થાય છે તો શું થાય તો કે બાષ્પ બનીને ઉડી જાય, ક્યારેક રણ તો પાછો વયો જાય, એટલે કિનારાનું રણ જે છે એ દરિયા તરફ વિસ્તરે છે. રેતી ટૂંકમાં વધારે હોય એમ, અને દરિયો દૂર દૂર જતો જાય. તો વળી ચોમાસામાં નદીઓનું પાણી ફરી દરિયામાં ઠલવાય, હે ને. તો શું થાય તો ઠલવાય તેમજ દરિયામાં આવતી ભરતી વેળા
એ કિનારોના રણમાં પાછો દરિયો ડોકાવા લાગી. ક્યાંક દૂર દૂર ઊંડાણમાં દરિયો નહાતો હોય અને એથી જ એનું ફીણ જે છે એ જાણે કેવું સરસ કીધેલું છે, દરિયા કિનારે જે ફીણ હોય તો એ એવું કે છે કે ક્યાંક ક્યાંક નાતો હશે એટલે જ તો એના ફીણ અહીંયા આવે છે. એ કેટલું કલ્પના તો કવિની જબરદસ્ત કહી શકાય. કશે દૂર ઊંડાણમાં નહાય દરિયો, એટલે એટલે શું આવે છે, વહીને કિનારા સુધી ફીણ આવે એટલે ફીણ આવે છે, હે ને. લોજિક છે ભાઈ, પણ અહીંયા લોજિક ની અંદર મેજિક છે, હે ને. બીકોઝ કવિની કલ્પના છે. તમે પણ સરસ મજાના, કોણ જાણે આજે મારી પાસેથી અત્યારે ભણો છો કવિતા, હે ને, ગઝલ સરસ મજાની આદિલ મંસૂરીની, ક્યારેક તમે પણ ગઝલ લખતા હશો, કોને ખબર, હે ને. તો ન રોકી શકે ડૂબનાર ને કોઈ, જગતમાં નકામો વગોવાય દરિયો. એટલે અત્યાર સુધીમાં ડૂબનારાઓને કોઈ રોકી શક્યું નથી. દરિયોમાં જે ડૂબવાય છે એ ગમે રીતે ડૂબે જ છે, અને દુનિયામાં તોય કોણ વગોવાય, એટલે કે કોણ આમ ફજેત થવું, વગોવવું એટલે તો કે દરિયો, કે દરિયો છે આમ તેમ, એવી રીતે એમ. સતાવે અગર સૂર્યકિરણો તો દોડી કિનારાની રેતીમાં સંતાય દરિયો. એટલે કે ધૂમધકતો સૂરજ જે છે ખૂબ તપી અને દરિયાને સતાવવા માંડે ત્યારે એ જ દરિયો જે છે એ દોડીને કિનારાની રેતીમાં પોતે સંતાઈ જાય છે. ક્ષિતિજ, ક્ષિતિજ એટલે શું, કે જ્યાં આપણને એવું લાગે કે ધરતી અને આકાશ જે છે એ મળે છે, એવી કલ્પિત રેખા હોય, રાઈટ, કલ્પિત. પહેલા જ ઓલું કહેવાય ને, ઇસ બાત કો નોટ કિયા જાય યોર ઓનર, હે ને. તો કલ્પિત રેખા છે, એટલે રિયલમાં એવી ક્ષિતિજ હોય નહીં, પણ આપણી એટલે કે આંખને એવું લાગે કે અચ્છા અહીંયા જે છે પૃથ્વી અને આકાશ મળે છે, તો એ ક્ષિતિજ તરફ નજર નાખીને જોશો તો દૂર દૂર સુધી જઈને આ દરિયો જે છે એ આકાશ સાથે જાણે એકાકાર થઈ જાય છે, એટલે કે મળી જાય છે એમ. આકાશમાં ભળી ગયેલો દેખાય છે. તમે એને પકડવા માટે ગમે તેટલી, જો અહીંયા તમે ઝાડ નાખ્યા કરો રોજ, આ દિલ, તમે એને પકડવા માટે રોજ ઝાડ ગમે એટલી નાખો તો પણ, પરંતુ કદીએ ન પકડાય દરિયો, પરંતુ ક્યારેય જે છે એ દરિયો પકડાશે નહીં. તો આઈ હોપ તમને સરસ મજાની આ કવિતા જે છે, ગઝલ, એ સમજાઈ ગઈ હશે. ગાવાનો મેં પ્રયત્ન કર્યો છે. આઈ હોપ કે તમને 2-5% તો ઉપયોગી થાય. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં આના સવાલ જવાબ સાથે. ત્યાં સુધી આવજો.